હેલો વિદ્યાર્થીઓ, આપણે જોઈશું ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ બીજો દિલ્હી સલ્તનત એનો લેક્ચર 2 એનો પાઠ બીજો. આગળનો લેક્ચર તમે ન જોયો વિદ્યાર્થીઓ તો આગળનો લેક્ચર તમે લેક્ચર 1 જોઈ લેજો. હવે આપણે બાકીનો પાઠ લેક્ચર 2 માં જોઈશું. આગળના લેક્ચરમાં આપણે ગુલામ વંશની વાત કરી. હવે આપણે જોઈશું ખલજી વંશ વિશે. ખલજી વંશ ઈસવીસન 1290 થી ઈસવીસન 1320. ખલજી વંશનો સમયગાળો ઈસવીસન 1290 થી ઈસવીસન 1320. જલાલુદ્દીન ખલજી થી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. જે જલાલુદ્દીન ખલજી હતો એનાથી ખલજી વંશની સ્થાપના થઈ, એટલે કે એના શાસનની શરૂઆત થઈ. જલાલુદ્દીનના 6 વર્ષના શાસનમાં દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. કે જલાલુદ્દીન 6 વર્ષ દિલ્હીની ગાદી પર શાસન કર્યું. એના પછી મહત્વાકાંક્ષી સક્ષમ હોય એવો સુલતાન અલાઉદ્દીન ગાદી ઉપર આવ્યો. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. એને જ્યાં આવ્યો હતો અલાઉદ્દીન, એને દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિક વિશિષ્ટ ઓળખ માટે ડાઘ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. કે જે પોતાની સૈન્ય હોય એ ઓળખાઈ જાય એના માટે એને સૈન્યના જે ઘોડા હતા અને કે જે સૈનિકો હતા એની એક અલગ ઓળખ કરી. એ ઓળખ માટે એને કઈ પદ્ધતિ શરૂઆત કરી તો કે દાગ અને ચહેરા. આ બંને દાગ અને ચહેરા પદ્ધતિની એને શરૂઆત કરી. આ ઉપરાંત એને ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ કર્યા હતા. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું. કે જે અલાઉદ્દીન ખલજી હતો એનો મરણ પામ્યું ત્યાર પછી રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ ફેલાઈ ગયું. ખલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએ તુગલક શાસનની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો. અલાઉદ્દીન ખલજીના મોત પછી ખલજી રાજવંશ હતો એનો અંત આવી ગયો. ત્યાર પછી જે દિલ્હીની ગાદી હતી ત્યારે દિલ્હીની ગાદી પર તુગલક શાસનની શરૂઆત થઈ. આ તુગલક શાસનની શરૂઆત કરનાર કોણ હતો તો ગિયાસુદ્દીન તુગલક હતો. ગિયાસુદ્દીન તુગલકે તુગલક શાસનની શરૂઆત કરી. વિદ્યાર્થીઓ, આ નીચે આપેલ ચિત્રો આપણે અલાઉદ્દીન ખલજીનું છે. હવે આપણે જોઈશું તુગલક વંશ વિશે. તુગલક વંશની સ્થાપના ઈસવીસન 1320 થી એનો અંત આવ્યો ઈસવીસન 1414 માં. તુગલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવાન સુલતાન હતા. નીચે આપેલું ચિત્ર જો વિદ્યાર્થીઓ, આ મુહમ્મદ બિન તુગલકનું છે. એક પ્રતિભાવાન સુલતાન હતા. તેણે એના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી હતી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થાનાંતર. એના સમયગાળામાં એને ઘણી યોજનાઓ અમલમાં મૂકી હતી. એમાં પહેલી કઈ હતી તો કે જે દિલ્હી હતું ત્યાંથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર કર્યું. પ્રતિક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાનો સમાવેશ કર્યો. પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવને કારણે નિષ્ફળ ગઈ. એને ઘણી બધી યોજનાઓ બહાર પાડી, પરંતુ વ્યવહારિકતાનો અભાવ કે વ્યવસ્થિત વ્યવહાર કરતા ન હતા અને આયોજનબદ્ધ હતું નહીં, એના કારણે એ નિષ્ફળ પદ્ધતિ ગઈ. તેથી ઇતિહાસમાં આ યોજનાઓને તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી છે. મુહમ્મદ તુગલક ના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બત્તા ભારતની મુલાકાતે આવેલ. મુહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવ્યો. મુહમ્મદ તુગલક હતા એના સમયગાળામાં જે આફ્રિકન મુસાફર, કયો હતો આફ્રિકન મુસાફર તો ઇબ્ન બતુતા. વિદ્યાર્થીઓ, આ પાઠમાં બધા શબ્દો અઘરા છે એટલે તમે ધ્યાનથી જોજો અને ધ્યાનથી વાંચજો અને યાદ રાખવાની કોશિશ કરજો, કારણ કે બધા શબ્દો અઘરા છે આમાં આપેલા છે.
આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલા જે મુહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ એટલે કે કાકા બાપાના છોકરા ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવ્યો હતો. ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ કે પછી ફિરોઝ શાહ તુગલકનું પણ અવસાન થઈ ગયું. ત્યાર પછી તૈમુર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું. જે ફિરોઝ શાહ તુગલકનું અવસાન થઈ ગયું ત્યાર પછી તૈમુર લંગ હતો એને દિલ્હી ઉપર આક્રમણ કર્યું. ક્યારે આક્રમણ કર્યું હતું? તો ઈસવીસન 1398 થી 1399 એને આક્રમણ કર્યું દિલ્હી પર, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની. કે તૈમુર લંગે આક્રમણ કર્યું ત્યારે ફિરોઝ શાહ તુગલક તો મોત પામ્યા હતા. એના કારણે આ સત્તા સંભાળનાર એટલું કોઈ હતું નહીં. એના કારણે જે તુગલક સત્તા હતી મર્યાદિત બની ગઈ. હવે જોઈશું વિદ્યાર્થીઓ આપણે સૈયદ વંશ વિશે. સૈયદ વંશની સ્થાપના થઈ ઈસવીસન 1414 અને એનો અંત આવ્યો ઈસવીસન 1451. અને પછી આપણે જોઈશું લોધી વંશ વિશે. લોધી વંશ ઈસવીસન 1451 એની સ્થાપના થઈ અને ઈસવીસન 1526 એનો અંત આવ્યો. તુગલક વંશ પછી આવ્યું સૈયદ વંશ. તુગલક વંશના શાસનના અંત બાદ ખિંજ-ખાએ સૈયદ વંશની સ્થાપના કરી. કોણે સ્થાપના કરી હતી સૈયદ વંશની? તો ખિંજ-ખાએ સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશ બાદ બહલોલ લોધીએ લોધી વંશની સ્થાપના કરી. સૈયદ વંશનો અંત આવ્યા પછી બહલોલ લોધી હતા એને લોધી વંશની સ્થાપના કરી. બહલોલ લોધી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. કે જે દિલ્હીની સલ્તનત હતી એનો જે પ્રથમ અફઘાન શાસક હતો એ કોણ હતો? તો કે બહલોલ લોધી હતો. યાદ રાખજો વિદ્યાર્થીઓ કે પ્રથમ શાસક અફઘાન શાસક કયો હતો? કે પ્રથમ અફઘાન શાસક દિલ્હીની સલ્તનત પર કોણ હતો? તો બહલોલ લોધી. લોધી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોધી હતો. એનો અંતિમ બાદશાહ કોણ હતો? તો ઇબ્રાહિમ લોધી. યાદ રાખજો વિદ્યાર્થીઓ, પહેલો કોણ હતો? તો બહલોલ લોધી હતો અને પછી એનો અંતિમ કોણ હતો? તો ઇબ્રાહિમ લોધી હતો. ઈસવીસન 1526 બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો. કે જ્યારે ઈસવીસન 1526 પાણીપતનું પહેલું યુદ્ધ થયું હતું ત્યારે જે ઇબ્રાહિમ લોધી હતો એનો પરાજય થયો અને સલ્તનત યુદ્ધનો અંત આવ્યો. અને પછી મુઘલ શાસનના શરૂઆત થઈ. કે જે દિલ્હી સલ્તનત હતી એ યુગનો અંત આવ્યો. ત્યાર પછી દિલ્હીની ગાદી પર મુઘલ શાસનની શરૂઆત થઈ હતી. નીચે આપેલ ચિત્ર વિદ્યાર્થીઓ જો, આ ચિત્ર છે એ ઇબ્રાહિમ લોધીનું ચિત્ર છે જે લોધી વંશના અંતિમ શાસક હતા. વિદ્યાર્થીઓ આપણે આ પાર્ટમાં લેક્ચર 2 અહીંયા સુધી રાખશું. હવે પછી આપણે લેક્ચર 3 બાકીના પાઠ વિશે જોશું આપણે. થેન્ક યુ વિદ્યાર્થીઓ.